ઓહો હો હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક એટલે નવું વર્ષ છે અને માતાજીના જન્મોત્સવથી આપણે શુભ શરૂઆત કરી છે એટલે હવે વાંધો નહીં આવે કે 2022 માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે 2025 માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ. આ ઘા સહન નથી થતા યાર. મૌન બની જાવ. ઘણા મારા સજ્જન મિત્રો છે એ મને કે તમે મૌન રહીજો. મેં કીધું મૌન બની અને ડાયરા મૂકી દેવા એથી મને લડીને મૂકવા દો ને યાર. અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ. ત્યાં તો અમુક આવી ગયા અમે 2025 માં કેટલાયને શાંત કરાવ્યા છે. લે ગુજરાતના બે ખૂબ મોટા લોક સાહિત્યકાર અને લોકોમાં ખાસ કરીને યુવાનોમાં ખૂબ લોકપ્રિય એવા બે કલાકારો વચ્ચે વિવાદ છે તે સામે આવે છે ને આ બંને કલાકારો છે હવે પોતાના ડાયરામાં જાહેરમાં એકબીજાની સામે છે તે વિરોધમાં નિવેદનો છે તે આપી રહ્યા છે. આપણે વાત કરી રહ્યા છીએ લોક સાહિત્યકાર બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડની. આ બંનેના નામ કોઈએ નહીં સાંભળ્યા એવું નહીં બને. લગભગ બધા આ ખાસ કરીને લગભગ તમામ યુવાનો છે તે આ બંને કલાકારોને છે તે સારી રીતે ઓળખે છે ને તેમના વિડીયોઝ છે તેમને જોવા ખૂબ પસંદ કરે છે. આ બંને વચ્ચેના વિવાદની છે તે શરૂઆતની વાત કરીએ તો 2022માં બંને વચ્ચેના વિવાદની શરૂઆત થઈ હતી જેમાં જે બ્રિજરાજ દાન ગઢવી છે તેમણે માફી માંગતા કલાકારો ઉપર કટાક્ષ કર્યો હતો અને જણાવ્યું હતું કે જો માફી માંગવી પડે તો સ્ટેજ છોડી દઈએ. જો હું ઈશ્વરદાન ગઢવીનું લોહી છું, માફી માંગવી પડે મારે, જ્યારે માફી માંગવી પડશે ત્યારે સ્ટેજ છોડી દઈશ. હવે આ જ્યારે બ્રિજરાજદાન ગઢવીએ નિવેદન આપ્યું તેના થોડા સમય પહેલા જ દેવાયત ખવડ છે તેમણે કોઈ બાબતને લઈને માફી માંગી હતી. તેનો વિડીયો છે તે વિડીયોમાં માફી માંગી હતી. હવે આ આખું નિવેદન છે તે દેવાયત ખવડે પોતાની માથે લઈ લીધું હતું ને દેવાયત ખવડે પણ સામે એવું નિવેદન આપ્યું હતું કે જો કોઈને ઓળખાણની જરૂર પડે તો તે રાકા કહેવાય. ઓળખાણ જે છે ઓળખાણની કોઈને જરૂર ન પડે. હું આનું લોહી છું, આનું લોહી છું, તેની ઓળખાણની કોઈને જરૂર ન પડે. પોતાના કામથી પોતાના જે કલા છે તેનાથી જ પોતાની ઓળખાણ હોવી જોઈએ. આ વિવાદ છે. આ નિવેદન બાદ એકબીજા સામે ખુલ્લેઆમ આ નિવેદનો આપ્યા બાદ જે છે સમાજના આગેવાનો છે તે પડ્યા હતા. તેમની જે બંને લોકો સાથે જોડાયેલા છે તેવા આગેવાનો છે તેમણે આમાં મધ્યસ્થી કરી હતી અને સોનબાઈમાં નું મઢડા જે મંદિર આવેલું છે ત્યાં બંને કલાકારો ભેગા થયા હતા અને મંદિરની અંદર આ બંને કલાકારોએ વિડીયોમાં માફી પણ માંગી હતી. તેમાં જે મઢડા ધામના ગિરીસાપા છે ને દાદુભાઈ ગઢવી છે જે બંને કલાકારો સાથે ખૂબ સારા અને નિકટના સંબંધો ધરાવે છે તેમણે બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું ને બંને કલાકારોએ નિવેદન આપ્યું હતું કે તેઓ એકબીજાની માફી માંગી છે ને હવે એકબીજા વિશે આવા કોઈ પણ પ્રકારના નિવેદનો નહીં આપે. હવે આ વાતને 2 વર્ષ વીતી ગયા પરંતુ 1-1.5 વર્ષ પહેલા દેવાયત ખવડે પોતાના ડાયરામાં રમૂજમાં એક નિવેદન આપ્યું હતું કે હવે આપણે બહુ ડાયરા નથી કરવા, બહુ સિલેક્ટેડ ડાયરા 2025 થી આપણે કરવા છે. અને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં આ નિવેદન ખૂબ વાયરલ થયું હતું. દેવાયત ખવડની અનેક લોકો મજાક પણ કરતા હતા આ નિવેદનને લઈને. પરંતુ જે 1 જાન્યુઆરીના દિવસે બ્રિજરાજ દાન ગઢવીનો જ્યારે ડાયરો યોજાયો ત્યારે તેમાં એક સાગરદાન ગઢવી છે તે ગાયક છે તેમનું નામ લઈને એવું કીધું કે સાગરદાન ગઢવી કહેતા હતા કે 2025માં હવે શાંતિ છે. એનો મતલબ સીધો એ હતો કે જે બ્રિજરાજદાન ગઢવી છે તે દેવાયત ખવડ પર જે છે કટાક્ષ કરી રહ્યા છે કારણ કે આ કટાક્ષ તેમને ખૂબ લાંબો ચલાવ્યો હતો. અન્ય એક તબલાવાદક છે તેમનું પણ નામ લઈને જે દેવાયત ખવડ પર કટાક્ષ કરવાની બ્રિજરાજદાને કોશિશ કરી હતી. હવે આ જે બ્રિજરાજદાન ગઢવીનું નિવેદન હતું એ 4-5 દિવસથી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું હતું. ભલે બ્રિજરાજદાન ગઢવીએ દેવાયત ખવડનું નામ નહોતું લીધું પણ સૌ કોઈ લોકો જાણી રહ્યા હતા કે આ સીધો જે કટાક્ષ છે તે દેવાયત ખવડ ઉપર જ કરી રહ્યા છે. હવે આ 4-5 દિવસ આ નિવેદન ખૂબ વાયરલ થયું. લોકોને પણ રાહ હતી કે હવે દેવાયત ખવડનો ડાયરો ક્યારે યોજાય અને દેવાયત ખવડ આ વાતનો જવાબ કઈ રીતે આપે છે. ગઈકાલે રાત્રે મોરબીનું ત્રાજપર છે ત્યાં દેવાયત ખવડનો ડાયરો યોજાયો ને જેમ સૌ કોઈને જે આશા હતી અંદાજ લગાડી રહ્યા હતા કે દેવાયત ખવડ ચોક્કસ આ વાતનો જવાબ આપશે અને દેવાયત ખવડે ચોક્કસ આ વાતનો જવાબ આપ્યો ને ખૂબ સ્પષ્ટતા કરીને આ વાતનો જવાબ આપ્યો ને સીધું બ્રિજરાજદાનનું ભલે નામ ન લીધું પણ સૌ કોઈને ખબર પડી ગઈ કે આ બ્રિજરાજદાન ગઢવીને જ જેમણે જે કટાક્ષ કર્યો હતો તેમનો જવાબ છે. પરંતુ એ પહેલા આપણે એ સાંભળીએ કે બ્રિજરાજદાન ગઢવીએ 1 જાન્યુઆરીએ યોજાયેલા ડાયરામાં દેવાયત ખવડનું નામ લીધા વગર શું કટાક્ષ કર્યો હતો. પછી ઓલી સિસ્ટમ તો છે નહીં કાલ ક્લિપ ગમે એવી કદાચ બને તો ઓહો હો હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક એટલે નવું વર્ષ છે અને માતાજીના જન્મોત્સવથી આપણે શુભ શરૂઆત કરી છે એટલે હવે વાંધો નહીં આવે. તો
બ્રિજરાજદાન ગઢવીએ શું કીધું એ આપણે સાંભળ્યું. હવે એ સાંભળીએ કે દેવાયત ખવડે ગઈકાલે જે મોરબીનું ત્રાજપર છે તેમાં જે ડાયરો યોજાયો હતો તેમાં બ્રિજરાજદાનના જે કટાક્ષ હતો તેના જવાબમાં શું કહ્યું અને કટાક્ષ તેમણે કર્યા છે ને હવે તેમણે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે હવે તેઓ કોઈ પણ જાતની માફી નહીં માંગે અને સમાધાન પણ નહીં કરે. જો હવે તેઓ સમાધાન કરશે તો તેઓ હવે આ સ્ટેજ છોડી દેશે. હવે કોઈ પણ એમને સમાધાન નહીં કરાવી શકે. આપણે દેવાયત ખવડનો જ વિડીયો સાંભળીએ કે તેમણે આ વિડીયોમાં શું કહ્યું. તમારે મથાઈ એટલું મથી લેજો અને મનની મનમાં ન રહી જાય. હવે મારાથી નથી રહેવાતું. હું આની પહેલા 2022માં બોલ્યો હતો કે 2022માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે 2025માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ. આ ઘા સહન નથી થતા યાર. એટલે ત્યારે બધાને એવું હતું કે એવા તો કયા ઘા હશે જે તમે 4-5 દીથી સાંભળો છો. અરે તમારી જાતના સારા ખદડાવ, તમારામાં દમ હોય તો હાથી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે. ફિલોસોફી કરવા તમને બોલાવે છે. તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં, કલાકાર તરીકે તમે મને બોલાવ્યો. શું કામ બોલાવ્યો? સારી વાત કરું, સારું ગીત ગાવ, સારા એક બે પ્રસંગ બોલું, એ માટે બોલાવ્યો ને. તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે. તમારે ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો. સમજદાર છો એટલે ટકોર કરું છું તમને. એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે, જેની આગળથી સારું જાણવા મળે, એને બોલાવો. આયા બહેન ફિલોસોફી કરે, મોટી મોટી વાતું કરે, દમ તો કાંઈ છે નહીં. અને બીજી વાત, હું ઘણી વાર ડાયરામાં બોલું છું, તમે તો સમજદાર છો. ખદડા ને ખહુરિયા ને યાદ છે ને. હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર સિંગડા નો હોય, ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે સિંગડા નો હોય. પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય કોનબાઈ માના મંદિરમાં, અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં? આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં? મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ, પણ સાહેબ એને મારી માં હોનબાઈનો મલાદો રાખતાય નું આવડ્યું. ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો માના મંદિરમાં ઊભો હતો ને એટલે માફી માંગી હતી. બાકી હવે વયાવો. અને હવે તમને કેતો જાઉં છું, આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કાઢતા કાઢતા કેતો જાઉં છું. સાંભળો, આવેશમાં આવી નથી બોલતો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો. મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો અહીંથી ડાયરા મૂકી દઈશ. આ મારી તમને જીબાન છે. નીકળી હાલ્યા છો ગામની પ્રજાને બગાડવા યાર. સારું શીખવાડો ને, સારી વાતું કરો ને. બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો? આવનારી પેઢી છે, ભારતનું ભવિષ્ય છે. આમાં કોઈ કલાકાર બનશે. મૌન બની જાવ. ઘણા મારા સજ્જન મિત્રો છે એ મને કે તમે મૌન રહેજો. મેં કીધું મૌન બની અને ડાયરા મૂકી દેવા એથી મને લડીને મૂકવા દો ને યાર. અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ. ત્યાં તો અમુક આવી ગયા અમે 2025માં કેટલાયને શાંત કરાવ્યા છે. એટલે આ તમારી કોઈ જાગીર છે? આ કોઈની જાગીર છે? આ તો દેવા જ ખબર છે. કાલ બીજું આવે. હવે હું વટતી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે. પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે, બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે. પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે. એમ થોડા ચોકા છક્કા મારવા દઉં યાર. તો બંને કલાકારોના નિવેદનો એકબીજા ઉપર જે કટાક્ષ કરતા હતા તે આપણે સાંભળ્યા. હવે જોવાનું ખૂબ જ મહત્વનું રહેશે કે આ વિવાદ આગળ જઈને ક્યાં અંત આવે છે, કારણ કે બંને કલાકારોની પ્રકૃતિ છે તે લોકો જાણે છે. દેવાયત ખવડે બ્રિજરાજદાનના જે કટાક્ષ હતો તેનો જવાબ આપ્યો, તો હવે જરૂરથી બ્રિજરાજદાન ગઢવી છે તે પણ આ વાતનો જવાબ આપવા માટે તત્પર હશે, આપવા માટે ઈચ્છતા જ હશે. હવે બ્રિજરાજદાનનો પણ ડાયરો આજકાલમાં મહેસાણા બાજુ ક્યાંક છે તેવી વિગતો છે તે મળી રહી છે. એટલે હવે બ્રિજરાજદાન ગઢવી પણ આ વાતનો જવાબ આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. અને જો બ્રિજરાજદાન આ વાતનો જવાબ આવશે તો આવનારા સમયમાં દેવાયત ખવડના પણ
ડાયરા છે તે અનેક જગ્યાએ ગોઠવાયેલા છે, એટલે પછી પાછા દેવાયત ખવડ પણ આ વાતનો જવાબ ચોક્કસથી આપશે. હવે જોવાનું રહેશે કે આ વિવાદ કેટલો લાંબો ચાલે છે, કારણ કે દેવાયત ખવડે દાવો કર્યો છે કે હવે તે સમાધાન આ વાતને લઈને નહીં કરે. મોરે જેને આવવું એને આવી જાવ, આવી પાછળથી વાતો ન કરો, તેવો પણ દેવાયત ખવડે જે બ્રિજરાજદાન ગઢવી છે તેને ઓપનમાં ચેલેન્જ પણ છે આપી છે. હવે આગળ જોવાનું એ રહેશે અને ખૂબ જ રસપ્રદ આગળ જોવાનું મહત્વનું રહેશે કે હવે આ વિવાદ છે તે ક્યાં જઈને અટકે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.